નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે પોયમ નંબર 1 ધ રિવર એની અંદર 2 પંક્તિઓનું આપણે ભાષાંતર કરેલું હતું. ફરીથી એ 2 પંક્તિઓનું એક વખત હું ભાષાંતર કરું છું અને પછી આપણે આગળની પંક્તિઓના ભાષાંતર ઉપર જઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી આ તો ખૂબ નાનકડી એવી નદી છે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી ચમકતી તેના માર્ગમાં વહેતી નદી છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સ, પીળા કાંકરાઓ ઉપર નાચતી કૂદતી ખૂબ સરસ રીતના વહેતી નદી છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી આ તો વહેતી નદી છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળકની જેમ રમતિયાળ દેખાતી આ તો નદી છે. બીજી પંક્તિ, રિવર રિવર સ્વિલિંગ રિવર, નદી નદી આ તો ઉછળતી નદી છે. ઓન યુરસ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા રસ્તાઓ હોય કે પછી સમતલ રસ્તાઓ હોય તે તો તેના માર્ગમાં દોડતી જ જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લીપિંગ, મોટા મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કૂદકાઓ મારતી તેના માર્ગમાં વહેતી જ જાય છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, પથરાઓ હોય ખડક હોય તો પણ તે વહેતી જાય છે. કાંઠા પરના ગુલાબના છોડની હારને સ્પર્શતી ઝડપથી દોડતી જાય છે. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, જાણે કે યુવાન અવસ્થાની અંદર દોડતી હોય તે રીતના તે વહેતી જાય છે. બીજી પંક્તિઓનું ભાષાંતર લઈએ આપણે. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી આ તો છલકતી નદી છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, આ તો ખૂબ વિશાળ નદી છે. તેનું પાણી પણ ખૂબ ઊંડું છે, એટલે કે ઊંડી નદી છે અને સમયની સાથે ચાલતી નદી છે. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, દેખાય છે તેનું પાણી ખૂબ સ્થિર તો પણ તે વહેતી જ હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશાઓમાં આગળ વહેતી જતી નદી છે. આ તો જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે આ તો એક જીવનના શ્રેષ્ઠ સમયના માણસની જેમ વહેતી જતી નદી છે. હવે યૌવન અવસ્થા પૂરી થાય પછીની જે અવસ્થા આવે છે એ અવસ્થાની અંદરના નદીના વિચારો પણ એ જ રીતના હોય છે જેમ આપણા વિચારો પણ હોય છે એ પ્રમાણે તે પણ વહેતી જતી હોય છે. આપણને વાત કરી કે ક્યારેક આપણે છલકતી અવસ્થામાં હોય છીએ, ક્યારેક આપણા વિશાળ નિર્ણયો, ક્યારેક આપણા ઊંડા નિર્ણયો, ક્યારેક આપણે સ્થિર નિર્ણયો લેતા હોય. એવી રીતના નદી પણ અવસ્થાની અંદર ચાલતી હોય છે. ક્યારેક મિત્રોમાં આપણને સ્થિર નિર્ણયવાળા નિર્ણયો લેતા હોય છે તો ક્યારેક આપણને એવું પણ લાગવું જોઈએ કે એ ગતિની અંદર હોય છે. ઘણી બધી વખત આપણે આપણા મિત્રોની સાથે ચાલતા હોય છીએ પણ ધ્યાન
રાખવું એ આપણી ફરજમાં આવતું હોય છે. એ આપણને આગળની લીટીની અંદર સમજાયું. એટલે જ વાત કરી છે કે શ્રેષ્ઠ સમયની સાથે ચાલવું, બરાબર. કારણ કે માણસ અવસ્થાની અંદર કયા વિચારો રાખવા એ આપણે ધ્યાનમાં રાખવું. ફરીથી આપણે આ પંક્તિનું ભાષાંતર કરીએ. રિવર રિવર બ્રિમિંગ રિવર, નદી નદી આ તો છલકતી નદી છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, ખૂબ વિશાળ નદી છે અને ઊંડી પણ છે અને સમયની જેમ સ્થિર વહેતી નદી છે. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, દેખાય છે ખૂબ સ્થિર પણ તો પણ તે ગતિમાં જ વહેતી જતી હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી જતી નદી છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે યુવાનીમાં દોડતી હોય, શ્રેષ્ઠ સમયની જેમ દોડતી હોય એવું દેખાય છે. આગળની પંક્તિનું ભાષાંતર કરીએ. રિવર રિવર હેડ લોંગ રિવર, નદી નદી આ તો ઉતાવળી નદી છે. ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, દરિયામાં તે ખૂબ ઊંડે સુધી જાય છે. તેની સાથે ચાલતી હોય છે એટલે ખૂબ ઊંડે સુધી જાય છે. See that line hath never sound, તે દરિયાની સાથે જાય તો છે પણ એને એ નથી ખ્યાલ કે આ તો કેટલી ઊંડી છે, એને માપી શકાય તેમ છે નહીં. See that sail hath never rounded, તે દરિયાની સાથે ચાલે છે પણ એને એ નથી ખ્યાલ કે આ દરિયાનો પ્રવાસ તો નિરંતર છે, પતે એમ જ નથી. લાઈક એટર્નિટી, જાણે કે અનંત કાળથી આ જ પ્રમાણે નદી અને દરિયાની બંને એક જ દિશાઓની અંદર ચાલતા હોય એવું લાગે છે. એટલે અનંત કાળથી આ પ્રક્રિયા ચાલી આવતી હોય એવો આભાસ થાય છે. ફરીથી આપણે પંક્તિનું ભાષાંતર કરીએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી આ તો ખૂબ ઉતાવળી નદી છે. ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, દરિયાની સાથે ખૂબ ઊંડે સુધી ઘસી જાય છે. See that line hath never sounded, તે દરિયાની સાથે જાય તો છે પણ એને એ નથી ખ્યાલ કે એની ઊંડાઈ આપણે માપી ન શકીએ. See that sail hath never rounded, તે દરિયાની સાથે જાય તો છે પણ એને નથી ખ્યાલ કે આ તો નિરંતર પ્રવાસ છે, ચાલ્યા જ કરે તેમ છે કે જે પતેમ છે નહીં. લાઈક એટર્નિટી, જાણે કે અનંત કાળની જેમ વહેતી જતી હોય એવો આભાસ થાય છે. તો અહીંયા આપણે ધ રિવર કાવ્યનું ભાષાંતર પૂર્ણ કર્યું. નીચે આપણે જોશું તો ગ્લોસરીના ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વર્ડ્સ છે, સ્પેલિંગ છે કે જે દરેક વિદ્યાર્થી ખૂબ શાંતિથી પોતાના મનોમન વાંચે કે જે તમને પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. પ્રશ્નોની અંદર કાવ્યમાંથી સ્પેલિંગ ગોતવાના હોય એવું કંઈ પણ હોય તો એવી એક્સરસાઇઝના જે પ્રશ્નો હોય એમાં તમને ખ્યાલ આવતો રહે. પહેલો સ્પેલિંગ સ્પાર્કલ છે, બીજો સ્પેલિંગ છે પેબલ્સ એટલે કે સ્મોલ સ્ટોન્સ. તો આ રીતના તમને MCQની અંદર પૂછાઈ શકે. ફોલિએજ એટલે કે પ્લાન્ટ લીવ, બ્રાઉલિંગ છે,
લીપિંગ છે, ઇમ્પેચ્યુઅસ છે, બ્રીમિંગ છે, ટેન્ડિંગ છે. તો આવા સ્પેલિંગો આપણને MCQની અંદર પ્રશ્ન તરીકે પૂછી શકે. નીચે તમે જોઈ શકો કે C2 નામની જે એક્સરસાઇઝ છે કે જેમાં એડ રીમિંગ વર્ડ, આપણને રીમિંગ વર્ડ છે એ પેરેગ્રાફમાં પૂછે. એટલે રીમિંગ વર્ડ ખાસ ધ્યાન રાખવાનું, એકાદો તો હોય જ. એટલે દરેક વિદ્યાર્થીએ રીમિંગ વર્ડની તૈયારીઓ કરી લેવાની. ધારો કે ડાન્સિંગ છે, ગ્લાન્સિંગ છે, તો એની સાથે આવે પ્રાન્સિંગ. બીજું છે લીપિંગ છે, સ્વીપિંગ છે, તો એની સાથે આવે રીપિંગ. મોશન છે, ઓશન છે, તો એની સાથે આવે કમોશન. એરો છે, નેરો છે, તો એની સાથે આવે બોરો. ટાઈમ, પ્રાઇમ, તો એની સાથે આવે લાઇમ. તો આવા જે રીમિંગ વર્ડ્સ છે એ આપણે ગોતવા પડે, પણ તેમ છતાં આપણે એક્સરસાઇઝ તરીકે સોલ્વ કરી લીધા. નીચે તમને જે 5 પ્રશ્નો દેખાય છે એ પેરેગ્રાફ પરથી પૂછાય છે. એટલે પેરેગ્રાફ પરથી આપણે જોઈ લઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ કાવ્યની એક્સરસાઇઝ વિશેની ચર્ચાઓ કરશું. તો અહીંયા આપણે કાવ્ય નંબર 1નું ભાષાંતર પૂર્ણ કર્યું. દરેક વિદ્યાર્થીનો આભાર.